ગાંધીધામ ખાતે નર્સોના જીવન સંઘર્ષ અને સમર્પણ પર આધારિત ફિલ્મ ભારત ભાગ્ય વિધાતાના રિલીઝ નિમિત્તે પેરામેડિકલ તથા નર્સિંગ સ્ટાફ માટે ઓમ સિનેપ્લેક્સ ખાતે નિઃશુલ્ક વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીધામ, આદિપુર, અંજાર અને ભુજની વિવિધ હોસ્પિટલોમાં કાર્યરત નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફના અમૂલ્ય યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્યથી આ અનોખી પહેલ કરવામાં આવી હતી. આ આયોજન આરોગ્યમ હેલ્થ કેરના ફાઉન્ડર કવિતાબેન કેસરિયા, એસોસિએટ દિનલબેન વાઢેર, મારવાડી યુવા મંચ ગાંધીધામના પ્રમુખ પવન ગોયલ તેમજ સેક્રેટરી બ્રિજમોહન ચૌધરી તેમજ નર્સિંગ એકતા ગ્રુપના ફાઉન્ડર હાર્દિકભાઈ પરમાર, કો ફાઉન્ડર ઋત્વિકભાઈ ગોસ્વામી અને એસોસિએટ હિતેશભાઈ ઠાકોરના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અંદાજે 200થી વધુ નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફે હાજરી આપી એક સાથે ફિલ્મ નિહાળી હતી. નર્સિંગ ક્ષેત્રના કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી, કારોબારી ચેરમેન તેજસ શેઠ, ડોક્ટર જીતેન્દ્ર સોલંકી, ડોક્ટર મિતેશ મોદી, ડોક્ટર જિજ્ઞેશ મહેતા સહિતના આગેવાનો અને તબીબો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા નર્સિંગ વ્યવસાય પ્રત્યે સમાજમાં સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસે અને આરોગ્ય ક્ષેત્રના કર્મચારીઓના નિસ્વાર્થ સેવા કાર્યને યોગ્ય માન્યતા મળે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ. મારું નામ હાર્દિક છે. અમે સૌ નર્સિંગ સ્ટાફે મળીને આજે આ મૂવીનું આયોજન કરેલું હતું. એમાં બહુ જ સારો સાથ સહકાર મળ્યો. બધાએ મૂવી જોઈ, બહુ જ રિફ્રેશ થયા અને એમાંથી પણ ઘણું બધું એ લોકોએ શીખ્યું. ને આવી રીતે જ હું બધા જ સ્ટાફને વિનંતી કરીશ કે કોઈક ને કોઈક પ્રોગ્રામમાં આપણે જોડાતા રહીએ, આપણે યુનિટી છે એને વધારીએ અને આપણે સાથે મળીને આગળ કાર્ય કરતા રહીએ. ખૂબ ખૂબ આભાર તમામનો. આજના ભારત ભાગ્ય વિધાતા જે પિક્ચર નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ માટે જે આપણા કવિતા મેડમ, દિનલબેન અને હાર્દિકભાઈની ટીમ જે આયોજન કર્યું તે ખૂબ સરસ. અને આવી રીતે જ પ્રોગ્રામો કરી અને આપણો પ્રોફેશનનો એક ટીમવર્ક અને આપણો જે કામ કરવાની ધગશ થાય એ માટે મોટિવેટ કરીએ તો બહુ સારું રહેશે. આ કાર્યક્રમ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. કવિતા કેસરિયા, આરોગ્યમ હોમ કેર છેલ્લા 1.5 વર્ષથી અમે ચલાવીએ છીએ અને મારવાડી યુવા મંચ અને અમારા સાથે ગ્રુપનું આયોજન અમે કર્યું હતું નર્સિંગ સ્ટાફને ફ્રી મૂવી બતાવવાનું. હું થેન્કફુલ છું ઓમ સિનેપ્લેક્સના ઓનર ઓમભાઈના પણ. એમણે પણ સારો સપોર્ટ કર્યો છે અને એકતા નર્સિંગ એકતા ગ્રુપના નું પણ મેનેજમેન્ટ ખૂબ જ સરસ હતું ને આવું આયોજન અમે આગળ પણ કરતા રહીશું. મૂવીની સ્ટોરી સાંભળી ત્યારથી જ એવું હતું કે આ મૂવી માટે ઓલ નર્સિંગ સ્ટાફને એપ્રિશિએટ કરવા જ જોઈએ. જે રીતે ચંદનનું લાકડું અને ગુલાબ સુકાઈને પણ પોતાનું કામ કરે છે, પોતાની સુગંધ નથી જવા દેતા, એ જ રીતે નર્સિંગ સ્ટાફ કામ કરે છે અને હું એમ કહીશ કે વ્હાઇટ આર્મી છે. તો થેન્ક યુ સો મચ.